હેલો મિત્રો, તો આજે આપણે જઈ રહ્યા છીએ દ્વારકા. તો તમે અમારા સાથે બન્યા રહ્યો, તમને વિડીયોમાં દર્શન કરાવશું દ્વારકાના, અને આગળ 1 by 1 તમને એક પોઈન્ટના દર્શનના અલગ અલગ વિડીયો અમે બ્લોગ અપલોડ કરશું. તો બન્યા રહેજો અમારા જોડે કન્ટિન્યુ બ્લોગમાં. हाँ जाओ. मेरी चौकड़ी है ना बहुत परेशान. मम्मी आवे આજે છે 13 ફેબ્રુઆરી. તો 9 વાગીને 5 મિનિટની ટ્રેન છે અમારી મુંબઈ ટર્મિનસથી, ને કાલે પહોંચ્યું 2 વાગે દ્વારકા. તો 2 વાગે જે તમને બતાવશું, તમને તે દ્વારકાના દર્શન કરાવશું. જોડાયા રહેજો અમારા સાથે. દોસ્તો આપણે બોરેવલી પહોંચી ગયા છે, ને બેન ને જીજાજી આવવાના છે, હમણાં આવશે. અહીંયાથી જ જશે. તો આવી રહ્યા છે, ઉંમાંથી ચડ્યા એ લોકો. અહીંયાથી ચડે છે. આવી ગયા છે हमारा जीजाजी. વેલકમ વેલકમ બનેવી, આવો. અમારા બેન બી આવી ગયા છે. અત્યારે શું આય કર, અત્યારે આય કર આય. तो फाइनली बोरेवली पहुंच गया हम लोगों. हमारी मिसेस लो दोस्तों, फाइनली આપણે આવ્યા છે દ્વારકા. તો દ્વારકા ડ્રોપ થઈ ગયા છે આપણે બધા. મારી બેન છે, આય કરો. હવે દોસ્તો જઈ રહ્યા છે અમે હોટલ તરફ. તો જોઈએ તમને હોટલમાં પૂછીને તમને અપડેટ કરીએ. તેજલને મજા આવી, અમે રિક્ષામાં બેસી ગયા હવે. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ હોટલ તરફ. તો તમને દેખાડીએ અમે ક્યાં ઉતરવાના છીએ. તો જઈને અમે તમને બતાવીએ કે દ્વારકા બહુ સરસ છે. તમે પણ આવો અમારી જોડે, બહુ મજા આવશે. તો ચલીએ આપણે તમને આગળ અપડેટ કરીએ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીએ. बहुत बड़ी वीडियो
દોસ્તો તમે જોઈ લો આ છે કૃષ્ણની નગરી. અમે આવી ગયા છે દ્વારકા કૃષ્ણની નગરીમાં. તમે બી નિહાળી રહ્યા છો કૃષ્ણની નગરી. જો આ હેલો દોસ્તો, અમે જઈ રહ્યા છીએ હવે દર્શન કરવા. બધે લોકો મારી તેજલ બી છે સાથે. તેજલ હાય કરો. હવે ફ્રેશ થઈને રેડી થઈ ગયા છે. હવે જઈએ છીએ દર્શન કરવા. પપ્પા છે બધે છે સાથે. તો તમને પણ દર્શન કરાવીએ. ચલો દ્વારકાધીશના. તો દોસ્તો તમે જોઈ રહ્યા છો આ અહીંયાની માર્કેટ છે દ્વારકા. તમે જ્યારે બી દ્વારકા આવો તો અહીંયાથી તમે પરચેસિંગ કરી શકો છો બધું. શ્રી દર્શન હોટેલ. ને અમે ક્યાં ઉતર્યા હતા, ક્યાં રોકાયા હતા, પછી અમે તમને અમારા રૂમનો ટૂર બતાવશું. आपका इसके बाद आपको कम से कम चाहिए ना. તો તમને કેવું લાગે છે મેડમ દ્વારકામાં આવીને? કેવું લાગે છે? બહુ મસ્ત લાગે છે. બહુ મસ્ત લાગે છે. તમને કેવું લાગે છે દ્વારકા ફરીને? સારું લાગે છે? ચાય તેજલ તને કેવું લાગે છે? વાવા લાગે છે? ચાર નજીનું પ્લેટ શું દો? तेजल में नाखी रही है. अरे मेन ना कप ने दे मार पार तो जो ग्राहक के આપે છે તમને? ફૂક મારીને પી. तारा मत लई ले તમે પીઓ ઈચ્છા. અરે દીદી હા એકમાં બહુ નહીં એટલી બસ ये चाय તમે પીઓ तो तू भी ले ना बीजो. લઉં છું ને. તો દોસ્તો પહોંચી ગયા છે અમે અહીંયા ફાઇનલી દ્વારકાધીશ. તો અહીંયા તમે જોઈ શકો છો આ છે 52 ગજની ધજા છે. જો 52 ગજની ધજા. ચાલો તમને પણ કાળિયા ઠાકરના દર્શન કરાવીએ. તો અહીંયા છે સામાનગર લોકર રૂમ બધું અહીંયા રાખવાનું છે. અંદર લાગે છે મોબાઈલ અલાઉડ નથી. જો શક્ય હશે તો તમને દર્શન કરાવશું. મંદિરમાં જો પાકીટે મોબાઈલ જમા કરાવી દેવું પડે ને નો આવે. મોબાઈલ અલાઉડ નથી. પાકીટે નો આવે. પાકેટ બી અલાઉડ નથી. લેડીઝ પાકીટે આવે. ઓકે. તો અહીંયા પાકેટ અલાઉડ નથી મિત્રો. તો આપણે અહીંયા પાકેટ લોકરમાં જમા કરાવી દઈએ. 4:15 વાગ્યા 5 વાગે ખુલશે. તો અહીંયા દર્શનનું ટાઈમિંગ શું છે હવે? 5 વાગ્યાનું. ને બપોરનું 12-1 વાગે બંધ થઈ જાય ને બાયણા. હાલો આપણે આટો મારી આવે તો 12-1 વાગ્યા પછી બાયણા બંધ થઈ જાય છે. તો હવે સાંજે 5 વાગે દર્શન બાયણા ખુલશે તો આપણે દર્શન કરશું. મોબાઈલ લઈ જવાનું. તો અત્યારે આપણે બજાર કરીએ ત્યાં સુધી. વિડિયો શું કરશે? મોબાઈલ લઈ જવાનું. તો બહારથી પબ્લિક દર્શન આપણે ફોટો લગાડી દઈશું દ્વારકાધીશ. એમ કર્યો? અચ્છા. એ બ્લૂટૂથ ચાલુ છે. ફોન લગાડો તે. मेरा कनेक्ट क्यों किया फिर आपने?
તો મિત્રો આપણે બજાર તમે જોઈ શકો છો, જી બી લેવું હોય અહીંયા સરસ સરસ કૃષ્ણ ભગવાનની માટલીઓ અને પોશાક બધું મળે છે. ને અહીંયા વાસળીઓ તમે જોઈ શકો છો, સરસ મજાના રંગબેરંગી ચણિયા ચોલી ને તમે અહીંયા જોઈ શકો છો એવા સરસ મજાના છે. શોલ છે અહીંયાથી તમે બધું લઈ શકો છો. બેગ છે, કેટલે છે આ બેગ? 100 રૂપિયા. 100 રૂપિયામાં બેગ તમે અહીંયા મળી જશે. આ 50-50માં આ જોઈ શકો છો તમે, આ 50માં છે નાનો બેગ. તો અહીંયા જુઓ દુપટ્ટા છે બધું એવા સરસ મજાના. અહીંયા મોજડીઓ છે. ઓલું જો સુદામા સેતુ, અમે છે સુદામા સેતુ અહીંથી. તો મિત્રો જો અહીંયા આપણે બી અહીંયા કંઈક શોપિંગ કરવા મળે તો હવે 4-4:30 વાગ્યા છે. અડધી કલાક પછી દર્શન મંદિરના કપાટ ખુલશે, પછી દર્શન કરવા જશું આપણે. ત્યાં સુધી આપણે અહીંયા જોઈ શોપિંગ કરીએ. અરે ઉધર તો મિત્રો અહીંયા જુઓ આ છે સુદામા સેતુ, પણ એનું કામ ચાલુ છે અત્યારે એટલે બંધ છે. તો તમે અહીંયાથી જોઈ શકો છો સુદામા સેતુ. આ સુદામા સેતુ છે, પણ અહીંયા જવાની હવે બંધ છે કેમ કે કામ ચાલુ છે. આ છે ગોમતી તળાવ. આ જો અહીંયા તળાવ છે. હા હલો. હા હા. તો મિત્રો અહીંયા બંધ છે સુદામા સેતુ, નહીં તો તમને સુદામા સેતુનું દર્શન કરાવીશ. હા આવો. હા હા ગોપાલદાન, છગનભાઈ ગોપાલ. હા મસ્ત. હા આવ્યું ઉપર ટેરેસ પર છે તે લગી. આવો હાલો. હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ દ્વારિકાધીશના દર્શન કરવા ને દર્શન થઈ ગયા છે. તો અંદર મોબાઈલ અલાઉડ નથી, તો તમે અહીંથી દર્શન કરી શકો છો બારેથી. અહીંયાથી તમે દર્શન કરી શકો છો.
અને સાઈડમાં હું દ્વારકાધીશના દર્શન માટે તમને ફોટો લગાડીશ. તમે દ્વારકાધીશના દર્શન કરી લેજો. દ્વારકાધીશ મંદિર મોક્ષ દ્વાર. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે. હવે આપણે અહીંથી જવાના છે આપણા રૂમ પર. મિત્રો અહીંયા મંદિરે દિવસમાં 5 વાર ધજા બદલી કરે છે, 4 કે 5 વાર. તો હમણાં તમે જોઈ શકો છો, હમણાં અહીંયા ધજા આ જો ધજા બદલી કરે છે. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા ધજા બદલી થાય છે. હમણાં એક ધજા છે ને હમણાં એક બીજી ધજા ઉતારીને બીજી લગાડશે લોકો. હવે આપણે જે છે અહીંયાથી આપણે જે છે અહીંયાથી હવે બજારમાં, તો તમને બજાર બતાવશું ને પછી અહીંથી પ્રસાદી ભોજન લેશું. જોઈએ કઈ બાજુ છે, પહેલી વાર આવે છે. તો નમ્રતા મેડમ, કેવું લાગ્યું તમને દર્શન કરીને? બહુ મસ્ત લાગ્યું. બહુ મસ્ત લાગ્યું. એકવાર આવજો દ્વારકા. એકવાર આવજો દ્વારકા તમે બી ફરવા. તો અમે અહીંયાથી જઈશું હવે બજારે, ને બજારની તમે આખી માર્કેટ ફ્લોર કરાવશું. નહીં આવીશ. આ મારી તેજલ ભાગે છે, ઊભી રે. જીજાજી, કેવું લાગ્યું દર્શન કરીને? ફરી ક્યારે આવવાનું વિચાર છે હવે દર્શન કરવા? જ્યારે ઠાકર બોલાવે. ઈશારા સમજી લો જીજાજીનો. આપણે અહીં ચા કોઈને પીવી છે? મિત્રો આ જોઈ શકો છો, આ પુલનો છે ને એન્ટ્રી બંધ છે. તમે અહીંયાથી દર્શન કરી લો. તો આપણે સવારે ઉઠી ગયા છે. તો આજે આપણે તમને અમારા રૂમનો ટૂર કરાવશું. અમે ક્યાં ઉઠ્યા હતા, ઉતારો કર્યો હતો, તો તમે જોઈ શકો છો. આ અમારો હોટેલ છે, હોટેલ જયેશ. જય દ્વારકાધીશભાઈ. હા બર. તો અમે ચેકિંગ કરી રહ્યા છે, ચેકઆઉટ. હવે હા હા, તો આ અમારો રૂમ છે. અમે રાતે અહીંયા રોકાણા હતા. ભાઈ, તમારા અહીંયા હોટલનો એડ્રેસ શું છે? આખો એડ્રેસ જણાવી દેજો. આદિત્ય રોડ દ્વારકા. ઠીક છે, ઠીક છે. અમારું ચેનલ છે યુટ્યુબ પર, ટીજેપી મહેશ ગુજ્જુ બ્લોગ. તો અમારા વતીને કોઈ પણ આવશે તો તમે એને શું ડિસ્કાઉન્ટ આપશો? સૌથી સારામાં સારું ડિસ્કાઉન્ટ આપશું. રિઝનેબલ રેટ છે, એ ફાઇનલ છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. તો દોસ્તો, આપણે અહીંયા રોકાણા હતા હોટલમાં. તો જયેશ હોટલ નામ છે. તો તમે ક્યારે પણ હોટલ યશોદા, તો તમે ક્યારે પણ અહીંયા આવો, રોકાણો. સારી સર્વિસ છે ને બધું સારું છે ને નિયર બાય મંદિરના છે. યશોદા.